જય શ્રી રામ મિત્રો, શું તમે જાણો છો કે બજરંગબલી હનુમાનજી પાસે અષ્ટસિદ્ધિ અને નવનિધિ હોવા છતાં તેઓ આખી જિંદગી માત્ર પ્રભુ શ્રી રામના દાસ બનીને કેમ રહ્યા? આજે આપણે હનુમાનજીના જીવનની એવી રોમાંચક અને અદ્ભુત વાતો જાણીશું જે સાબિત કરે છે કે શક્તિ કરતાં ભક્તિ કેટલી મહાન છે. વિડિયો પૂરો જોજો, કારણ કે છેલ્લો પ્રસંગ તમારા રૂવાણા ઊભા કરી દેશે. હનુમાનજીનું આખું જીવન નિસ્વાર્થ સેવાનું સૌથી મોટું ઉદાહરણ છે. જ્યારે ભગવાન રામ વનવાસમાં હતા ત્યારે હનુમાનજીએ જ તેમનો મેળાપ સૂર્યપુત્ર સુગ્રીવ સાથે કરાવ્યો અને વાલીના વધમાં નિમિત્ત બન્યા, કારણ કે હનુમાનજી હંમેશા સત્ય અને સુમતિનો સાથ આપે છે. જ્યારે રાવણ માતા સીતાનું હરણ કરી ગયો ત્યારે રામજીએ પોતાની વીંટે આપીને તેમને લંકા મોકલ્યા. આ સફર બિલકુલ સહેલી નહોતી. રસ્તામાં સુરસા, લંકિની અને મેઘનાદ જેવા રાક્ષસોનો સામનો કરીને તેઓ લંકા પહોંચ્યા. તેમની ભક્તિ અને સમર્પણ જોઈને માતા સીતાએ પ્રસન્ન થઈને તેમને અજર અમર થવાના આશીર્વાદ આપ્યા. યુદ્ધમાં જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે હનુમાનજી પોતાની બુદ્ધિ વાપરીને લંકામાંથી જ રાવણના વૈદ્ય સુષેણને ઉઠાવી લાવ્યા. લક્ષ્મણજીના પ્રાણ બચાવવા તેઓ સંજીવની બુટ્ટી લેવા ગયા. રસ્તામાં તેમનો સમય બગાડવા કાલનેમી રાક્ષસ આવ્યો, જેનો હનુમાનજીએ વધ કર્યો અને ત્યાં જ એક મગરને મુક્તિ અપાવી. પરત ફરતી વખતે અયોધ્યા ઉપરથી પસાર થતા ભરતજીએ તેમને રાક્ષસ સમજીને તીર માર્યું. છતાં હનુમાનજી જરાય ક્રોધિત ન થયા અને આ ભેદભાવ ભૂલીને સમયસર સંજીવની પહોંચાડીને લક્ષ્મણજીના પ્રાણ બચાવ્યા. પણ મિત્રો, હનુમાનજીના જીવનનો સૌથી મોટો અને રોમાંચક પ્રસંગ તો ત્યારે બન્યો જ્યારે ખુદ ભગવાન રામ અને હનુમાનજી યુદ્ધના મેદાનમાં સામસામે આવી ગયા. માતા અંજનાએ કાશીના રાજા યયાતિને બચાવવાનું વચન આપ્યું હતું. બીજી બાજુ ઋષિ વિશ્વામિત્રના આદેશથી રામજી યયાતિનું વધ કરવા આવ્યા. માતાના વચન ખાતર હનુમાનજી પોતાના આરાધ્ય દેવ રામની સામે મેદાનમાં ઊભા રહ્યા, પણ તેમણે શસ્ત્ર ન ઉપાડ્યું. તેમણે હાથ જોડીને માત્ર રામ રામ નામનો જપ શરૂ કરી દીધો. પ્રભુ રામે ચલાવેલા તીરો હનુમાનજી પાસે આવતા જ અદૃશ્ય થઈ ગયા. આ ઘટનાએ સાબિત કર્યું કે ખુદ રામ કરતાં રામનું નામ મોટું છે. આ નિસ્વાર્થ ભક્તિની તાકાત એટલી હતી કે રામાયણ પછી મહાભારત કાળમાં પણ હનુમાનજી હાજર રહ્યા. તેમણે ભીમ અને અર્જુનનો અહંકાર તોડ્યો અને કુરુક્ષેત્રના મહાયુદ્ધમાં અર્જુનના રથની ધજા પર બિરાજમાન રહીને તેનું રક્ષણ કર્યું. અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા હોવા છતાં હનુમાનજીએ પોતાની ચતુરાઈ અને શક્તિનો ઉપયોગ માત્ર પ્રભુના કાર્યો માટે કર્યો અને આજીવન રામના દાસ બનીને રહ્યા. જો તમને હનુમાનજીની આ કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ અને જય બજરંગબલી જરૂર લખજો.